જાફરાબાદ તાલુકામાં છેલ્લા 2 થી 3 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. તાલુકાના અનેક પેટ્રોલ પંપ પર ઈંધણ ઉપલબ્ધ ન હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 2 દિવસ અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ જાફરાબાદના પેટ્રોલ પંપ પર અછતની સ્થિતિ સર્જાતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા, પરંતુ પૂરતું ઈંધણ ઉપલબ્ધ ન હોવાથી લોકોને મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને ઘણા લોકોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. સ્થાનિકોએ માંગ કરી છે કે જાફરાબાદ તાલુકામાં નિયમિત રીતે પેટ્રોલ અને ડીઝલની સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવે, જેથી લોકોને હાલાકીનો સામનો. તમારું નામ શું? ભરતભાઈ. કયું ગામ? માણેકપુર. બરાબર. શું આવ્યા છો તમે અહીંયા ડીઝલ પંપે? ડીઝલ પુરાવા. બરાબર. ડીઝલ અત્યારે કાંઈ મળતું નથી. હા. આમ સોમનાથ બધે કાંઈ વસ્તુ નથી મળતું. બરાબર. હવે અમારે આના હપ્તા કેમ કરવા, ઘર કેમ અકરવું, ડીઝલ વગેરે તો કેમ અકારવી? હવે અમારે ડીઝલ વહેલી તકે મળે અમને તો કંઈક અમારું હાલ છે. સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર પાસે એક જ માંગ છે કે ડીઝલ અમને મળવું જોઈએ.